મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને તમે બહુ જ નસીબદાર છો કે ઘરે બેઠા આજે દશામાનું વ્રત ચાલુ થયું અને દશામાના તમને દિવ્ય દર્શન થયા। હવે મિત્રો ખાસ વાત એ તમને હું બતાવી દઉં કે આ વ્રતનો મહિમા શું છે, આ વ્રત કેવી રીતે કરવું, એ બધી જ માહિતી હું તમને આપણે માતાજી સાથે વાત કરીશું। તો આપણે એમને યારે વાત કરીએ। બોલો દશા માત કી જય। આજે માતાજીના વ્રતનો પહેલો દિવસ છે। અમાસે ખાલી સ્થાપન કર્યું હતું અને આજે મા દશામાં પડવાના દિવસે પ્રગટ થયા, એટલે કંકુથી પ્રગટ થયા। મા દશામાના વ્રતનો એટલો અનેરો આનંદ છે કે એની વર્ણના પણ કરી ન શકું। એ છે કે મા આજે સૌના દુખડા ભાંગે છે। મા ભવના દુખડા ભાંગનાર મા દશામાં છે। આજે મા દશામાની એવી રીતે આપણે વાત કરશું કે જે એમને માતાજીએ આપણને આદેશ આપ્યો એ તમને બધાને ભક્તોને જણાવીશ। કારણ કે દશામાનું વ્રત લાલ પહેલાં પાજોઠ લેવાનું, લાલ કપડું લેવાનું, મા દશામાનો ફોટો રાખી અને કુળદેવીનો ફોટો રાખી ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને આવી રીતે મા દશામાનું સ્થાપન કરવાનું। પડવાના અમાસના દિવસે સ્થાપન જ ખાલી અમાસ રહેવાની નથી, અમાસના દિવસે સ્થાપન કરી પડવાના દિવસે તમારે લોકોએ વ્રત શરૂ કરવાનું છે। અમે પણ એ જ રીતે કરીએ છીએ કે આજે આપણે વ્રત શરૂ થઈ રહ્યું છે કે મા દશામાનું વ્રત શરૂ થયું અને આજે પડવાના દિવસે આપણે લોટો ભરીને મૂકવાનો છે। સ્થાપન થઈ ગયેલું છે એના આગળ લોટો ભરીને મૂકવાનો છે અને એ લોટાનું પાણી ઘરમાં બધે છંટકાવ કરવાનો, વધે એ પાણી ગોળામાં નાખી અને પ્રસાદ રીતે આખો દિવસ આપણે પીવાનું છે। કે શું કે આ અત્યારે રોગશાળા આ જે બધાની આ ખોરાકથી આપણા શરીરની અંદર કોઈ સહન શક્તિ નથી, એટલે એ પાણી આપણે પીએ તો આપણા મન અંગ શરીર પવિત્ર રહે એ માટે એ પ્રસાદ રીતે આખો દિવસ પીવાનું। એટલે એ લોટાની ઉપર શ્રીફળ મૂકવાનું નથી। આ રીતે વ્રત શરૂ થયું। બીજે દિવસે આવી રીતે 10 દિવસ અને દશામાનો દોરો 10 તારનો દોરો લઈ 10 ગાંઠોવાળો કંકુ લગાવો અને ટચલી આંગળી અને અંગૂઠા આનાથી ગાંઠ છોડવાની। આ 3 આંગળી ન છોડવા દેવાય, કારણ કે આ છે એ ચિંધનારી છે અને આ છે અતિત્વ, એને મોટાનું અભિમાન છે કે હું મોટી છું, અને આ છે એ સર્વસ્ત તિલકને થનારી છે। એટલે એ એવું કે હું જો અહીંયાથી કામ કરીશ તો આ શું કરશે, એટલે આનું મહત્ત્વ કળયુગમાં આવશે ત્યારે અત્યારે મા દશામાનો દોરો આપણે આ 2 આંગળીથી છોડવાનો છે। દશામાનો દોરો 2 આંગળીથી છોડી અને 10 દિવસ એક ગાંઠ, પહેલાં કે યાદ નહોતું રહેતું એટલે દશામાનો દોરો નહીં। દશામાના દોરામાં એવું છે કે આજે તમારી અવગણના જે કે શું કહેવાનું કે શું કામ એ માટે કે દશામાનો દોરો 10 ગાંઠનો છે, 10 તારનો છે, 10 યુગ અને 10 આજે કહેવાય ને કે કળયુગ, એમ 10 યુગ આવશે એવા કે આ 10મો જ્યારે કળયુગની અંદર હું પૂજાશ એવા મા પાર્વતીએ મા દશામાનું રૂપ લીધું છે। એટલે જ એ શ્રાવણ મહિનામાં પતિની સાથે આવે છે, એટલે મા દશામાં પાર્વતીનું રૂપ છે, એટલે શિવ પાર્વતી પૂજાય છે સાથે। એટલે આ દશામાના વ્રતમાં 10 ગાંઠે 10 દોરો 10 તારનો એટલે છે કે તમારી દશા ખરાબ હોય એને હું ગાંઠ છોડો, એટલે હું મારા મનથી નક્કી કરું કે આજે આ એનો એક દિવસ પવિત્ર બહુ સરસ જશે, બીજો દિવસ 10 દિવસ એવા 10 દિવસ સરસ જાય, પણ તમે એમાં શ્રીફળ મૂકો તો એ તમારો દિવસ સારો જતો નથી। બાકી મૂર્તિ લાવો, તમે મૂર્તિ લાવો છો 10 દિવસની અંદર મા દશામાં એની અંદર વાસ કરે છે।
કોઈ પણના ઘરે એવું નથી, બધાય ભક્તો મન તન મન પવિત્ર રાખી માનું વ્રત કરો છો તો એ મૂર્તિની અંદર એના પ્રાણ આવે છે અને પછી એ મૂર્તિ તમે પાણીમાં પધરાવો છો. એટલે ફોટાની અંદર પૂજા કરો અથવા મૂર્તિ લાવો તો એને સ્થાપિત રાખો. એટલે જ્યાં ત્યાં મૂર્તિ નહીં પધરાવો. જળ છે એ જળની અંદર તમે એને ડૂબાડી રહ્યા છો. આપણું પોતાનું સરસ 10 દિવસ રાખ્યું માં પાર્વતી આજે પગે કચરાય શ્રાવણ મહિનામાં જ, તો એ વસ્તુ આપણે નહીં કરીએ. શું કામ કે માના વ્રત કરો અને તમે લાવો તો માટીની સાંઢળી લાવી ઘરે, કોઈ પણ માટીની આજે બાલટી લ્યો એની અંદર મા દશામાની મૂર્તિને રાખી અને એને સ્થળાતય કરી અને તુલસી ક્યારામાં રાખો. એને જ્યાં ત્યાં નહીં પધરાવો. એમની મૂર્તિને તમે આજે મા પાર્વતીનું રૂપ છે તો શ્રાવણ મહિનામાં પાર્વતીનું અપમાન કરી રહ્યા છે. એટલે આ મૂર્તિ માટીની લાવો. માટીની મૂર્તિમાં તમે પ્રાણ પ્રતિષ્ઠા ઘરે કરો. એને કોઈ જળાશયમાં નહીં પધરાવો. એમાં પ્રાણ આવી ગયેલા છે. એ તમારા ઘરની અંદર સર્વસ્ત્ર તમારી દશા હરનાર માં દશામાં છે. એટલે માં પાર્વતી આજે શ્રાવણ મહિનાની અંદર પગે કચરાય એ તમે દોષમાં આવો છો. એટલે આ વસ્તુને એવું કહેવામાં આવે છે કે તમે માટીની જ સાંઢળી લ્યો. તમે કોઈ પણ ચિનાઈ માટીની સાંઢળી ન લ્યો. એ ચિનાઈ માટીની સાંઢળી તમે દસમના દિવસે જે દસમનું જાગરણ જાય ને બીજે દિવસે તમે નકળંગ જેવી વસ્તુ, કે અહીંયા અમારે નકળંગ આવેલું છે એટલે કે કોળિયાકની અંદર અમે દશામાનું 10 દિવસ ગયા. પછી અમે શિવના દર્શન કરવા સોમવાર હતો એટલે બીજે દિવસે ગયા. પણ હૃદયની અંદર ખૂબ જ કલ્પાંત અને ખૂબ વેદના થઈ મને. શું કામ કે મા દશામાની મૂર્તિ ઉપર બધા ચાલીને જતા હતા. મા પાર્વતીની ઉપર બધા ચાલીને જતા. એ મને દુઃખ બહુ લાગ્યું. એટલે મા એવું કહે છે કે મને માટીમાં જ બનાવો. પહેલેથી માટીમાં જ હતું. એ ચિનાઈ માટીની અંદર ચિનાઈ માટી કોઈ દિવસ ઓગળતી નથી અને એને ગારામાં ખૂતી જવામાં આવે, એના કટકા થાય, એ કટકા ઉપર માણસો ચાલતા હોય છે. એટલે આવું મહેરબાની કરીને ભક્તો, સર્વ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે તમે કોઈ દિવસ વ્રત નહીં કરો. તમે માટીની સાંઢળી લાવી બાલટીની અંદર એનું વિસર્જન કરો, ઘરે કરો. તમને શોખ હોય તો લઈ આવો. બધાને મૂર્તિનો શોખ હોય. માની પાલખી શણગાર અતિ સુંદર, તમારો જે કાંઈ છે મનની ભાવના છે એ સરસ છે, પણ એની અંદર ફોટો રાખીને કરો તો પણ થાય. ના, માટીની સાંઢળી બનાવીને એને શણગારો તો પણ એ શણગારાય છે. અને માટીની સાંઢળીમાં એવું છે કે ખંડિત થઈ જાય. એને એ ખંડિત થઈ જવામાં તમને ચિંતા છે તો તમે એવી ચિંતા કરો કે આજે હું પધરાઈ આવીશ, પછી એની ઉપર કોઈ મળ માંસ કોઈ પણ વસ્તુ એને ગારો કીચડ અડશે તો તમને કેમ નથી થતું? તમે મૂર્તિ ખંડિત થાય એની ઘરે તમને બીક છે તો તમને 10 દિવસ તમે રાખ્યા પૂજા અને છતાં તમે એનું વિસર્જન કરો છો, ત્યારે તમારા હૃદયને કેમ થતું નથી? તો આ જ વિનંતી છે કે માટીની સાંઢળી બનાવો અથવા ફોટાની અંદર પૂજા કરો અને ઘરે વિસર્જન કરો. આ મૂર્તિનું માં ખુદ પોતે કહે છે કે મૂર્તિની અંદર જો પોતાએ ઘરમાં રાખવી હોય તો જ મૂર્તિની પૂજા કરો, નહીંતર મારી ફોટે પૂજા કરો અને અથવા માટીની સાંઢળીમાં પૂજા કરો. આ નમ્ર વિનંતી છે ભક્તોને કે તમે જ્યાં ત્યાં માને પધરાવો નહીં. કોઈ દરિયાની અંદર પધરાવશો તે દરિયો કંઈ સંઘરતો નથી. જે કાંઈ છે એ કાંઠે જ લાવે છે અને પછી માની ઉપર ધૂળ ચડે છે. એની ઉપર ભક્તો બધા નકળંગની અંદર ચાલે. કોઈ પણ જગ્યાએ તમે એવા નદી તળાવમાં પધરાવશો તો એમાં ગારો, કળ, કીચડ, મળ એની અંદર ભળવાનું છે. એમાં નેરાનું પાણી આવવાનું છે. એટલે મહેરબાની કરીને ફોટો અથવા માટીની સાંઢળી બનાવો અને તેમાં પૂજા કરો. મા દશામાના વ્રતનું ખૂબ એટલે ખૂબ ફળ મળશે તમને. અને મા દશામાં પાર્વતી રૂપે છે એટલે જેવા ભોળાનાથ છે એમની સાથે પાર્વતી પણ તમને બધાને એટલો જ લાભ આપશે. તમારી દશાવાળ છે મા દશામાં સર્વના દુખડા હરશે. એટલે આ પવિત્ર કથા મા એટલા માટે, અને આપણી કથા અને વાર્તા, આ વાર્તા જે છે એ અને આરતી બધુંય ભક્તિ અમૃતની અંદર આપ્યું છે. આજે આ ભક્તિ અમૃત એવી છે કે એને જ મા રજા આપે છે અને એને આજે માએ
પ્રેરણા કરી છે. એટલે આ જે છે એ ચેનલ છે, એ ચેનલની અંદર મા દશામાનું કોઈ પણ વાર એકે પણ શૂટિંગ આવે તો એની અંદર મહેરબાની કરી કોઈએ ખરાબ કોમેન્ટ ન કરવી. અને બીજી વસ્તુ કે આ મા દશામાં સાક્ષાત છે, આવી અને અમીધારા દર્શન કરી જવા. અને મા દશામાં સૌને દશા વાળે અને સૌને સદબુદ્ધિ આપે એવા મા દશામાના સૌને આશીર્વાદ. બોલો દશા માત કી જય. માતાજી, તમે ખરેખર બહુ સરસ આપ બધા ભક્તોને, અમારા દર્શક મિત્રોને સમજાવ્યું કે માતાજીની મૂર્તિ લાવી તો કેવી રીતે વિસર્જન કરવી ને કેવી રીતે પૂજાપાઠ કરવી. તો દર્શક મિત્રો, માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આપને સરસ રીતે સમજાવ્યા. તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખજો. અને કોઈને તકલીફ હોય તો કશું ના લખતા, વિડીયો પણ ના જોતા, પણ હા, સારી કમેન્ટ કરજો. જય દશામાં.